જતો હતો શું કહે છે બકા? એવું ઊંચું કરતા નહીં આવડતું મને. ફાસ્ટ બગાવું સારું ચાલ. हेलो फ्रेंड्स, जय माता दी, जय सिया राम. भाई मैं आज आया हुआ था आनंद कोर्ट में. जो मेरा काम था वो निपटा लिया और अभी मैं गांव में आया था पेरेंट्स को मिलने के लिए. और अभी मैं निकल रहा हूँ बड़ौदा घर जाने के लिए. बस હવે નીકળું ને ટાઈમ તો હું બતાડે છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે પહોંચતા ઘરે. સેટઅપ કરી લઉં છું લોગિંગ માટેનું. મેં નીકળું હો. જય માતાજી, જય માતાજી પપ્પા. લોડામાં જવું હો. જય માતાજી, જય માતાજી. હા લપસી પડે એવું થઈ ગયું છે. જય માતાજી, જય માતાજી. ઓકે, પહોંચીને ફોન કરીશ. જય માતાજી. સારું, જય માતાજી. શું કહે છે બકા? એવું ઊંચું કરતા નહીં આવડતું મને. ફાસ્ટ બગાવું સારું ચાલ. भाई छोटे छोटे बच्चे थे, उनकी ख्वाहिश थी यार कि बोले कि फास्ट चलाइए आप. क्या ही बोले भाई, बच्चे चलता है.
भाई ये मेरा नेबरहुड विलेज है चकलासी, इसमें एक लड़का है दक्ष करके, मेरा भाई है और मेरा दोस्त भी है। मैंने फिर उसको जानबूझ के ही नहीं बताया कि मैं आया हूँ करके, क्योंकि अगर उसको पता चलता तो अपने घर पे बुलाता मिलते हैं, लेकिन यार इतना टाइम नहीं होता है अपने पास। अभी देखो ना, एक ही दिन में सारे काम निपटाने और अभी वापस भी जाना है, कल अर्ली मॉर्निंग जॉब भी जाना है। सो मैं उसको अभी तो नहीं बताने वाला हूँ, बड़ा जाके अपने घर पे जाके उससे शाम को बात करूँगा कि यार मैं आया था करके। ये भी मैंने देखा कि मैंने अपनी पिछली वीडियो में भी भाई देखो, जो लोग चकलासी या कोटापंडा में आते जाते रहते हैं ना, उन लोगों को ये टेम्पल के बारे में ज़्यादातर मालूम नहीं होगा। अब जो लोग यहाँ के लोकल है उनको तो डेफिनेटली मालूम होगा भाई। ये मंदिर है, खोडियार माता का मंदिर है ना मेरे भाई, जो आपने अभी वीडियो में देखा भाई, साक्षात और हाजरू हाजर माता है यहाँ। यू डोंट बिलीव दैट ब्रदर, लेकिन इसके ऊपर मैं एक दफ़ा अलग से ब्लॉग बनाऊंगा ज़रूर। लेकिन आप अभी इतना समझ लीजिए कि यहाँ पे जो माता है, माता जी जो है ना, माता जी खोडियार माता, वो हाजरू हाजिर साक्षात है। मुझे इस टेम्पल के बारे में क्या एक्सपीरियंस हुआ था और मैं ऐसा क्यों आई जा साइड में आई जा क्यों भाई। जय माता जी। बस बस शांति। अभी तने જ યાદ કરતો તો આ વ્લોગિંગમાં તારું બી નામ છે, હું તું બોલાય કરે છે ઘરે જ। સરસ સરસ, આઈફોન જેવો જ લાગે છે ને અહીંયાથી। હું પેલું કોર્ટમાં ગયો હતો, કોર્ટનું કામ પતાય નહીં, ચકલાસી પોલીસ સ્ટેશન આવ્યો હતો પીસીસી માટે, એટલે સાહેબે કાઢી આપ્યું। શોરૂમમાં ગયેલો, હીરોન શોરૂમમાં કાકા આજે આવ્યા ને બાઈક સર્વિસ કરવાનું હોવે હજુ એવડો જ ગાય એ તમને મળે ના મળે નહીં રે ગાય બાજુમાં જાય પાછા। અચ્છા એટલે ચાલે હા ચાલો, તારું મૂકી દઈશ। હા હા ઓળખે હો, વાંધો નહીં, ચલ हो। भाई अभी मैंने आते आते जिन लोगों को हमने भी बताया ना मेरे भाई, विल्ली नहीं आवड़ती, ये देखो भाई, ये बंदा साइकिल पे उसको विल्ली आती है, मैं बाइक पता नहीं, मैं अंडर एज था, 17 साल से चला रहा हूँ, आज तक भाई मेरे को विल्ली नहीं आती। अच्छा કેમ છો? જય માતાજી। કેવું તબિયત પાણી? હા બરોડા છે અત્યારે, બરોડા જ જાઉં છું। રોડ બને છે હજુ? રોડ બનાવે છે? ના બનાવતા નહીં, આ તો રસ્તો બનાવે એટલે આ બધું પડી ગયું છે, હજુ ગયું નહીં। મેં તને જાણી જોઈને જ કોલ નહીં કર્યો। પણ હું આજે સવારે 10 વાગ્યાનો જતા રહેલા શોરૂમ, હું ના રતીશનો ભાઈ ને મારા કાકા ત્રણે તો અવડે થાય હજુ અવડે 4 વાગે થાય। ઓકે વરસાદ ચાલુ હતો એટલે ફરી મોડું થયું। હું તને કોલ કરીશ તો તું પાછો તે બોલાય કરીશ, મારે ત્યાં ઘરે જ નીકળતા લેટ થઈ ગયું।
એટલે મેં કીધું ચાલ પછી શાંતિથી વાત કરીશ. આજે મારે રજા લીધેલી નોકરી પર. પાછા મળી ગયા છે. હા રજા લીધેલી હતી. આ તો જાણી જોઈને મારી છે. આ બીજી વખત બદલાઈ સાઈડ લાઈક તોડી નાખે છે. કેવું ભાઈ રસીદ જેવો જ દેખાય છે. હા એટલે મેં પાછળ આ કૌલ નાખી દીધું. વિડીયો ચાલુ છે. વાંધો નહીં, કહેશો તો મૂકીશ, નહીં વાત નહીં મૂકું. કટ. બધું બનાવ છે ને એવો આવે આવો. મારું ત્યાં કોર્ટનું કામ પત્યું ને પછી આર્યું પતાવ્યું. મેં આટલા સુધી આવે મેં કીધું ચાલ હવે ઘરે જતા હું મમ્મીને મળું. ખાસા મમ્મી લોકો અહીં મહિનાથી છે. રવિવાર નહીં રજા આવતો રવિવાર ના અને હવે રવિવાર કેન્સલ કરી નાખી રજા. આજે રજા લીધેલી મેં. આજે મેં રજા જ લીધેલી તો એ સાહેબે અર્જન્ટ બોલાયા. બૂટ એક જ પડી જાય કુટુંબ બે બોલ દે. નહીં કરે, પાડેલું છે. બધાને થાય જ છે એવું. નવું બીજે દિવસ સલવા મળેલું. એ પ્લાસ્ટિક છે ને એટલે મેટલનું હોય ને તો ના થાય. એવું કહેતા હતા. મારે તો એવું નહીં થયું. એટલે એમ નહીં, એને તો પેલું છે ને આ તમારે આખું છે એને પેલો બે બોલ્ટ વાળો ને તો તૂટી ગયા. કાન નાખવાનું કે છે હવે તો રાખે નખાવું નહીં કહેતો તો ખરો પણ ફરી કે આ ચોમા પતી જાય એટલે કે આ તેલ તાળી કઢાવીને કાર્બન ફાઈબર વાળો રેપ મારવા એટલે તેલ તાળી જ નાખવાનું કે હવે આ પાછળની કઢાઈ જ નાખશે. કેમ આવી જઈએ એ મમ્મી મંદિરે ફોટો પડાવે એનો ફોટો પાડવો છે મેં કીધું તઈ પાડી લઈએ એમ પછી નીકળું મેં. એ મારો છે ને ફેવરેટ લોગો છે. મારો ફેવરેટ લોગો છે. આડું જ કરતો ને વચ્ચે. શૂટિંગ કરે છે તો ચાલુ રાખું. જો ભાઈ છે ને મેં વાત કરી હતી જે રીતે કે દક્ષને બહુ ક્રેઝ છે. You can see that clearly how much craze he have. વિકીભાઈ છે એમની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. કઈ ચેનલ? તમારી ચેનલ યુટ્યુબ શું કહેવાનું છે? તમારી યુટ્યુબ ચેનલમાં
યુટ્યુબ ચેનલ છે ભાઈ મારી વિકી ડોલર 310. તમે ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બીજું આગળ દક્ષ કહેશે. આ જો આ ઓમભાઈ આવ્યા છે મહેશભાઈ. તારું નામ શું ભાઈ? ઓમ. આ જો આ હવે એવું નીકળ્યો ને તો ગામમાં બે છોકરા મને કે ફાસ્ટ ભગાવો કે. હાઈટ વધારે છે ને મારી? ના નોર્મલ છે, પાછળની સીટની હાઈટ બહુ છે. ફાસ્ટ ભગાવો એમ. નાની ગલી હતી એમાં કે ફાસ્ટ ભગાવો. વજન લાગે છે ને આપણું. એટલો બધો બી નથી, હા એ તો રોજ ચલાવે ને એટલે ના લાગે. તો ના લાગે. આપણે 10 લાખ રૂપિયા તો બાઈક લે, ગાડી લેવાય. મેં તો બાઇક જ લઉં. 10 કરોડ બી હોય ને તોય બાઇક જ લઉં. પેલું લગન વાળું કરે, તમે પેલું લગનનો ખર્ચો કેટલો 18 લાખ. બધો એટલે આમ દિવસ વધતો થાય. 18 લાખ મેરેજના ખર્ચા, 4-25 પ્લસ વકીલનું એટલે 6.5 લાખ ડિવોર્સનો ખર્ચો. 24 લાખ ખર્ચીને કોઈ મતલબ નહીં. એના કરતાં 25 લાખનું BMW 1000 લાવવું સારું. લાઈફ ટાઈમ જોડે રહેતું. દીદીભાઈનો ફોટો નતો તારો દી પાડેલો. 6 મહિના જોયો છે ને? હા 6 મહિના થયા, વધારે નહીં થયું. 1 મહિના થયા, 6-7 મહિના. આ કાચ વાખેલા ને વાખેલા હોય તો કેવું આવે છે? મેં હવે વિચારું છું નહીં વાંકું છું, પણ જ્યારે પાર્ક કરું ને ત્યારે જ આને ફોલ્ડ કરું છું. પેલે તો ખોલતો જ નહીં રચિત. વાખેલા જ રાખે છે. ખોલતો જ નહીં. એ હેન્ડ લઈ ભાઈ હેલ્મેટ પહેર્યો ને તો પાછળ જોવામાં પ્રોબ્લેમ થાય. જોવામાં પ્રોબ્લેમ થાય. એટલે ખુલ્લા જ રાખવા પડે. આ બહુ ચાર્જિંગની વાત કરો ને. આ તો પછી બીજું લીધું, ઓનલાઈન મંગાવ્યું હતું. ચાર્જિંગ છે તમારા પાસે? હા વાયરલેસ ચાર્જિંગ હા આમાં આમાં કદાચ નહીં, હા આમાં નહીં કદાચ. આ કેવી રીતે ફિટ કરવાનું? એટલે આ સ્લીપ કોડિંગ સ્ટ્રીપ છે નીચે અનાજ એવી. એક બે વિડીયો પેલી કેવો પહેલો કે ના પહેલો તો નહીં, પહેલો તીવારી મારેલો. બીજો કે ત્રીજો બ્લોગ આગળ એક અહીંયા ચાલુ કરેલો. કેટલા વર્ષ છે? ચોથું બેઠું એક સ્ક્રેચ નહીં. છે ધ્યાનથી જો નીકળશે. હવે કોઈ કરવાનો મતલબ નહીં. પ્રાચીન નામ છે એટલે એને કશું નહીં. ગમે તેટલું લઈએ. એ નવું હોય ને એ વખતે જ કરાવી દેવાનું, તો જ એનું રિઝલ્ટ મળે, બાકી ના મળે. અમારી દુકાને પેલો જીન 900 વાળો રાઈડર, સ્પેસ રાઈડર નતો કે પેલા નડિયાદ વાળો હા ઓવે અમારી દુકાને આવ્યો તો કઈ નડિયાદમાં દુકાને અમારી દુકાન છે ને શેની છે? એટલે ઓમલેટ સેન્ટર. અચ્છા પેલું આમલેટ વાળું તું એ કીધું તું એ તો તમે પોતાનું છે ને પણ એટલે આ તઈ નોકરી કરે. તું બી એ તો રચિત તો કેટલા કે 4 વર્ષ 3 વર્ષ છે. મને 2 વર્ષ છે. હા વધારે 3 વર્ષ છે. હા ટીઆઈડી પેલી મોકલી ખબર આવે પેલા Z9 આ બરાબર ઓળખું આવે. એક બ્યુટી કાઈ કે બ્યુટી એન જો ગાડી વચ્ચે જીટી મસ્ટેંગ ને મારા મમ્મીની એ ફેવરેટ કાર છે. એક વખત બતાવી હતી હાઈવે પર, જે રીતના અવાજ કરીને ગઈ હતી ને મારી મમ્મી કે મસ્ત ગાડી છે. અવાજ એ તો એક કઈ છે? આ તો બીજી છે. આ આપણે કંઈક બીજી લીધી છે ને આવ્યા? હા આવી આપણે બીજી લીધી છે. બ્લેક કમાન્ડો છે. બ્લેક કમાન્ડો એવું હોય. આ હેરિયર જેવી નહીં લાગતી થોડી? હા એટલે એવી જ છે. એટલે આ લીધી છે આપણે નવી. તો પેલી જીટી તો અને વચ્ચે સ્ટોરી મેલેલી એ વખત મેં જોઈ બ્લેક કલરની. આ બ્લેક કમાન્ડો છે. હા મને ખબર છે બ્લેક કમાન્ડોમાં છે. આપણે એમાં તો સેલેરી વધારે હોય, પાછું એમાં ઇન્કમ થતી હોય એટલે મારે ઉપર તો કંઈક નહીં બહુ વિડીયો બનાવે. આવે તો અમને મળીને જ જાય. એ ગેલેક્સી જાય ને રોજ જાય. દર રવિવારે. મારે તો હવે પતી ગયું રવિવાર. મારું તો કંઈ નહીં. તમે તો હા હજુ કલાક 1.5 કલાક તો લાગી જશે.
પહેલા તો સમારંભ જતો હતો ખાલી 20 અડધો કલાક. અડધો કલાક બહુ થઈ ગયો. કેમ થોડો ઢીલો લાગે? કાંઈ ઢીલો નથી. આખો દિવસ આજે ફરે આજે ફર કરે એટલે થાક્યો છે હે ને? હા. બાકી દર વખત કરતા આજે થોડો વધારે ઢીલો લાગે. અમે લિમિટરનો અવાજ નહીં આવતો ને ના અવાજ નહીં આવતો કરતો. ના અહીંયા આગળ લાઇટ બતાડે ખાલી. અવાજ નહીં આવતો ને લિમિટર ના, લિમિટરનો અવાજ નહીં આવતો. પહેલા જતું હતું ને 11:30 બહાર જતું રહે છે પણ 12,000 પર કન્ટિન્યુઅસ નહીં રહેતું. હા 11:30 બહાર ફ્લક્ચ્યુએટ થાય. હે હું કહે છે કરું? હવે તમે હેલ્મેટ પહેર્યું છે ને એટલે મને બહુ ઓછો લાગે. ચલ ભાઈ નીકળું હો ને. જય માતાજી. ચલો ચલ ભાઈ. ચલ છોટું મળીએ. પછી ફોન કરું જો ટાઈમ મળે સાંજે હો ને. જય માતાજી. હા ભલે ભલે. तो भाई देखा ना आप लोगों ने, यह मैं जिसकी बात कर रहा था ना, मुझे तो मतलब